આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું. રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ. પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને આણંદમાં સાંબેલાધાર વરસાદ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવે તાકીદની બેઠક યોજી. જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી. આકાશી આફતને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો ખડે પગે. અત્યાર સુધીમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા. ભારે વરસાદને પગલે આજે રાજ્યની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર. જીપીએસસીની ડીવાયએસઓની લેવાનારી પરીક્ષા મોકૂફ. વરસાદના વિઘ્ન વચ્ચે મધ્યરાત્રિએ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. આજે પારણા થશે. રાજ્યભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઈકાલે સવારના 6 થી રાત્રિના 12 વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 18 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સાંબેલાધાર 13.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે વડોદરાના પાદરામાં 12.5 ઇંચ, વડોદરા શહેરમાં 12.25 ઇંચ અને આણંદના બોરસદમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં 12 અને ખેડાના નડિયાદમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે જે અહેવાલ સાંપડી રહ્યા છે જે મુજબ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે જનજીવન ઠપ થયું હતું. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા ભાઈપુરા વોર્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. એક્સપ્રેસ હાઈવે સામે આવેલી કર્ણાવતી હરિદર્શન બંગલોઝના રોડ પર પણ પાણી ભરાઈ જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદના કલેક્ટરે આ મુજબ જણાવ્યું. છેલ્લા 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યા છે, તો એના પગલાં વહીવટીતંત્ર સજ્જ છે. અમારા કંટ્રોલ રૂમ 24 કલાક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને તમામ મામલતદાર કચેરી ખાતે પણ ચાલુ છે. આ તબક્કે અમે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિનંતી કરીએ છીએ, કોઈ પણ વિના કારણે ઘરથી બહાર નથી નીકળતા અને નદી, નાલા અને જે કોઝવે ઓવરટોપિંગ થાય છે એવા જગ્યા પર અવોઇડ કરો અને ઘરે સુરક્ષા રહેવા માટે અમારા અપીલ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગઈકાલે રાત્રે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરોને તેમના જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલા માનવ મૃત્યુ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી પુરવઠા, પશુ મૃત્યુ, એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ, રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે અને ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય તે અંગે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવાની કાર્યવાહી મુખ્ય સચિવે કરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે દરેક જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયેલ છે. તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત મુખ્ય મથક પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જણાવાયું છે. તાપીમાં ભારે વરસાદની સ્થિતિને જોતા જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. જામનગર જિલ્લા પ્રશાસને ભારે વરસાદને જોતા નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી જાહેર કરી છે. તો ભાવનગરમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો ખડે પગે છે. કોઝવે અને પાણી વહેતું હોય તેવા વિસ્તારોમાં નાગરિકોને ન જવા કલેક્ટરે જાહેર જનતાને અપીલ કરી છે. કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. આ તરફ દાહોદ વહીવટીતંત્ર પણ ભારે વરસાદને પરિણામે સજ્જ થયેલ છે. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદને કારણે જિલ્લા તેમજ તમામ તાલુકા મથકોએ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે.
તો પંચમહાલ જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે લોકોને જરૂર ન હોય તેવી સ્થિતિમાં બહાર ન નીકળવા સૂચના આપી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજિત્રા અને આણંદ તાલુકાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થળાંતરણ કરવામાં આવેલા લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે 15, કંસારી ગામના 75, આંબાખાડમાંથી 20, સોજિત્રા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારમાંથી 30 જેટલા વ્યક્તિઓને સોજિત્રા તાલુકાના ક્ષેમ કલ્યાણી માતાના મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જ્યારે કુંજરાવ ગામના હાલમાં 35 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું છે. પંચમહાલમાં હાલોલ પંથકમાં ભારે વરસાદને કારણે ફાયર ફાઈટરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માધાસર ગામે પોતાના ખેતર જઈ રહેલા એક વ્યક્તિને પાણીને પગલે ખેતર પાસે આવેલી નદીમાં ખેંચાઈને નદીના ધસમસતા વહેતા પ્રમાણમાં તણાયો હતો, જેથી તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાણીની વચ્ચોવચ્ચ ફસાયેલા 15 જેટલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે રાજકોટ જિલ્લામાં 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર રહેશે. રાજકોટમાં આયોજિત ધરોહર લોકમેળાના 28 શ્રમજીવીઓને સુરક્ષિત આશરો આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટમાં આયોજિત ધરોહર મેળામાં મજૂરી કામ કરતા 16 પુરુષ અને 10 મહિલાઓ ઉપરાંત 2 બાળકો મળીને 28 લોકોને સરકારી આશ્રય સ્થાનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અમદાવાદના સાણંદ ખાતે રૂપાવટી ગામે ખેતર વિસ્તારમાં ફેલાયેલા 150 જેટલા વાદી સમાજના લોકોને ઢોરઢાંખર સાથે બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO વર્ગ 3 પ્રિલિમ્સ 2023નું પરિણામ 18 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. DYSOની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો, જે યથાવત રહેશે. આ જગ્યા માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવનાર હતી, જે 28 ઓગસ્ટે શરૂ થવામાં આવનાર હતી. પરંતુ ભારે વરસાદને કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી કાર્યક્રમ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે રાજ્યમાં વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી ગઈકાલે 3.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. નર્મદા ડેમ 135.27 મીટર, કરજણ ડેમ 110.48 મીટર, નાના કાંકણી આંબા ડેમ 187.80 મીટર અને ચોપડવાવ ડેમ 187.80 મીટરની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર ડેમ પાસેનું લેવલ 22.28 મીટર જેટલું નોંધાયું છે. બીજી તરફ કરજણ નદીમાં 54,642 ક્યુસેક પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ડેમના 6 ગેટ ખોલાતા આસપાસના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે 26,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં બોરસદ તાલુકાના 8, આણંદ ગ્રામ્યના 4, ઉમરેઠ તાલુકાના 2 અને આંકલાવ તાલુકાના 12 સહિત 26 ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મચ્છુ 2 ડેમ 100% ભરાઈ જતા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે મહીસાગર નદીમાં પાણીની આવક થતાં કડાણા ડેમમાં 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. કૃષ્ણ જન્મોત્સવની ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. જોકે ઉજવણીમાં વરસાદી વિઘ્ન ઊભું થયું હતું. અતિભારે વરસાદે વચ્ચે પણ દ્વારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણ મંદિરોમાં પણ તેની ઉજવણી થઈ હતી. જોકે વરસાદની અસર વચ્ચે ઉજવણી ઓછી વર્તાઈ રહી હતી. મધ્યરાત્રિના 12 વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. મંદિરો, સોસાયટીઓમાં પણ મોડી રાત કે મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે જન્માષ્ટમી બાદ પારણા કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. એ ઉપરાંત HTમાં 64 રૂટ અને 530
83 જેટલા રૂટો ભારે વરસાદને પગલે બંધ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ દાહોદના 15 રૂટ પરની 242 ટ્રીપો રદ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું. રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ. પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને આણંદમાં સાંબેલાધાર વરસાદ. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને ધ્યાને લઈને મુખ્ય સચિવે તાકીદની બેઠક યોજી. જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.